of the electron in મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એના પછી આપણને આપ્યું રુથર બોહર મોડેલ, જે ઇલેક્ટ્રોનનું મોડેલ આપ્યું હતું એનું સ્ટડી કરશું. પછી ઇલેક્ટ્રોન એમિશન એન્ડ ફોટો ઇલેક્ટ્રિક એમિશન. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. હવે આ જે ડાયાગ્રામ છે એ જોઈને તમને કદાચ સવારનું આખું લેક્ચર યાદ આવી ગયું હશે, અને શાયદ કાલથી બધા લેક્ચર યાદ આવી ગયા હશે, કેમ કે આ જે ફોટો દેખાય છે એ તમે કદાચ 2 દિવસથી તમે આના જ ઉપર સ્ટડી કરો છો, જે તમને બહુ સારી રીતે ખ્યાલ છે. જેની અંદર સ્ટ્રક્ચર ઓફ ઇલેક્ટ્રોન એટલા માટે કીધું છે કે આની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની અરાઉન્ડ મોશન કરે છે. આ પાથ આયન ટ્રેજેક્ટરી એન્ડ ઈ પોતાની એક્સિસ પર બી રોટેશન આપે છે. એટલા માટે આવી રીતે. એન્ડ જે અંદર આપ્યું છે ન્યુક્લિયસ, એની અંદર પ્રોટોન પોઝિટિવ ચાર્જ, ન્યુટ્રોન ચાર્જલેસ, એન્ડ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન બોથ આર એટલે ન્યુક્લિયસ. ઇલેક્ટ્રોન હેવ અ નેગેટિવ ચાર્જ. તો ઇલેક્ટ્રોન મતલબ સ્ટ્રક્ચર ઓફ ઇલેક્ટ્રોનમાં આપણે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ માટે આટલી જાણકારી કાફી છે. નેક્સ્ટ સ્લાઇડ. એક મિનિટ, હવે પેલી જે મેં બીજી મોકલી હતી ને એક વર્ડ ફાઇલ, ઈ અત્યારે સેન્ડ કરીને અને ક્લોઝ કરીને. ઓકે. એક જ મિનિટ. આ પીપીટી ને બંધ કરી દે અને બીજી જે ફાઇલ છે ને એ. હા, ખબર છે. ઓકે. યાદ. સ્ટાર્ટ. યા. હવે મેં તમને હમણાં જ કીધું કે મોશન ઓફ ઇલેક્ટ્રોન ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આપણે બંનેમાં ચેક કરશું. તો આની અંદર આપણે ઇક્વેશનની બહુ જરૂર નથી. આપણે આ બધા ઇક્વેશન બહુ યુઝ્યુઅલી ઇલેક્ટ્રોનિક્સમાં કામ નથી લાગતા, પણ આપણને આગળ જતા કામ લાગે એટલે મેં અહીંયા એનો યુઝ કરીને તમને બતાવ્યું છે. જ્યારે આપણે આ નીચેની ફિગર જો થોડું સ્ક્રોલ ડાઉન કરે. જ્યારે આપણે ઇલેક્ટ્રોનને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ ત્યારે એના ઉપર કેટલો ફોર્સ લાગે છે અને એ કઈ રીતે? તો કે જ્યારે આપણે એક વાયર લઈએ તો એની અંદરથી હું કરંટ પાસ કરું, મતલબ કે કરંટ આઈ હોય એન્ડ મેગ્નેટિક ફિલ્ડ એની પરપેન્ડિક્યુલર હોય, મતલબ કે આપણે જે ફ્લેમિંગોનો લેફ્ટ હેન્ડ રૂલ યુઝ કરીએ છીએ એ બેઝથી આપણે F ઇક્વલ્સ ટુ જે ફોર્સ લાગે છે એ BIL આપ્યો છે. અને પછી જુઓ નીચે Q ઇક્વલ્સ ટુ IT, મતલબ કે ચાર્જ IT મતલબ કેટલા ટાઈમમાં એ પાસ થાય છે એ. અહીંયા Q ઇક્વલ્સ ટુ E એટલે ઇલેક્ટ્રોન આપણે પુટ કરીએ છીએ મેગ્નેટિક ફિલ્ડની અંદર. V ઇક્વલ્સ ટુ L બાય T. હવે જ્યારે ઇલેક્ટ્રોનમાં ફોર્સ ઇક્વલ્સ ટુ BIL લીધું છે, એટ ધેટ ટાઈમ ન્યૂટન સેકન્ડ્સ લો, મતલબ કે F ઇક્વલ્સ ટુ MA વાળી રીત ત્યાં આપ્યું છે. અને F ઇક્વલ્સ ટુ BIL માં જ્યાં I છે એમાં જુઓ અહીંયા
આ જે છે ને Q ઇક્વલ્સ ટુ IT, એની અંદરથી જ્યારે હું I ને હું સૂત્ર કરતા બનાવું તો શું બની જાય? અહીંયા Q બરાબર E લઉં એટલે E ઇક્વલ્સ ટુ IT થાય. એમાં I ને હું સૂત્ર કરતા બનાવું એટલે આ T છે એ અપોન જાય એટલે E/T, એટલે આને તમે જુઓ E/T. પછી અહીંયા કને મેં ઉપર લીધું હતું, આ ઇક્વેશન દેખાતું નથી, V ઇક્વલ્સ ટુ L/T. હવે એની અંદર L ને હું સૂત્ર કરતા બનું તો VT, આ જુઓ આ સૂત્રને, એટલે એ VT. હવે એની અંદર જે TT છે એ કેન્સલ આઉટ થઈ જાય છે એટલે BeV, where V is the electron velocity, કે જે મેગ્નેટિક ફિલ્ડની અંદર જ્યારે આપણે એને મૂકીએ છીએ ત્યારે એની V એટલે વેલોસિટી કેટલી હશે? B એટલે એ ઇલેક્ટ્રોનનો ચાર્જ અને B એટલે એની મેગ્નેટિક ફિલ્ડ. એટલે અહીંયા આપ્યું છે B મેગ્નેટિક ફોર્સ એના ઉપર કેટલો લાગ્યો તો BeV જેટલો, જે અહીંયા કને સેન્ટ્રીપિટલ ફોર્સ જે આપણે કહીએ કે mv²/r, એની અંદરથી જો આપણે બંનેને સામસામે સરખાવીએ તો V એક કેન્સલ આઉટ થઈ જાય અને V ને જો સૂત્ર કરતા કરીએ તો B ઇક્વલ્સ ટુ આ જે R છે ને અહીંયા R E આના મલ્ટિપ્લિકેશનમાં એટલે BeR અપોન આ M. આના ઉપરથી આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર એની વેલોસિટી કેટલી હશે એ ખબર પડી. ઓકે, નીચે આ જે બોક્સમાં આપ્યું છે ને એ બહુ સરસ આપ્યું છે કે ચાર્જ પાર્ટિકલ મૂવ ઇન સર્કલ એટ કોન્સ્ટન્ટ સ્પીડ ઇફ પ્રોજેક્ટેડ ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ એટ રાઇટ એંગલ ઇન્ટુ ધ ફિલ્ડ. હવે જ્યારે આપણે ચાર્જ પાર્ટિકલ મોશન કરતો હોય ત્યારે સર્ક્યુલર ક્યારે હશે? કે જ્યારે આપણે એને મેગ્નેટિક ફિલ્ડ છે એ રાઇટ એંગલ ટુ ધ ફિલ્ડ હશે. હવે નેક્સ્ટ લાઈન વાંચો કે ધ ચાર્જ પાર્ટિકલ મૂવ ઇન સ્ટ્રેટ લાઇન્સ એટ કોન્સ્ટન્ટ સ્પીડ ઇફ પ્રોજેક્ટેડ ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ ધ ડાયરેક્શન ઓફ ધ ફિલ્ડ. હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ છે ને રાઇટ એંગલ સાઇડ ફિલ્ડમાં આપીએ તો ઇલેક્ટ્રોનની મોશન કેવી હશે? સર્ક્યુલર. બટ જો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં જો આપીએ તો એ કેવી હશે? સ્ટ્રેટ લાઇન હશે. જો નીચે એક ફિગર આપી છે, દેખાણી? આ જે ફિગર છે ફિગર 2 જે આપી છે તમને કે ઈ ઇલેક્ટ્રોન છે એ મૂવિંગ વિથ રાઇટ હેન્ડ એંગલ, મતલબ કે જે આપણે આમ રાઇટ, મતલબ કે આપણે જે ફ્લેમિંગોના રૂલની અંદર કેવી રીતે યુઝ કરતા હતા કે રાઇટ એંગલથી આપણે કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ ઉપર આવે, એવી રીતે અહીંયા આ ફિગર ઉપરથી તમે જોઈ શકો. બટ જો ઇલેક્ટ્રોનની જે ફિલ્ડ છે એ જો ડાયરેક્શનલ આપણે કરીએ, જો નીચે જવા દો, તો એ હેલિકલ પાથ દેખાડે. જો આયરું કે આ લાઈન રીડ કરજો કે ડાયરેક્શન ઓફ ધ રિઝલ્ટિંગ આયરું ધ electron the field at an angle to the field direction to the resulting path, તો ઈ આપણને હેલિકલ પાથ દેખાડે. તો ઈ તમે જોઈ શકો છો કે મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે હોય ત્યારે એનો ઇલેક્ટ્રોનનો પાથ કેવો હશે? હેલિકલ હશે. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ તરફ જઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ તરફ જઈએ. પાથ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોનને મૂકીએ ને ત્યારે જો તમે નીચેની ફિગર જુઓ ને તો એમાં દેખાડ્યું છે કે બે પ્લેટ હશે, એ બે પ્લેટની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસ થાય છે સિંગલ ડાયરેક્શનની અંદર, યુનિટ ડાયરેક્શનની અંદર, ત્યારે એની અંદર કેટલો ફોર્સ લાગતો હશે? તો F ઇક્વલ્સ ટુ EE.
જ્યાં E એટલે એનું પોટેન્શિયલ એટલે થાય V/D. હવે આને આપણે F = ma ન્યૂટન સેકન્ડ લો સાથે આપણે કમ્પેર કરીએ તો નીચેનું એસિલરેશન દેખાડે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એની અંદરથી પાસ થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પાસ થશે, ત્યારે એની વચ્ચે એસિલરેશનનું સૂત્ર આપણે જાણી ગયા કે પેલા મોશન ઓફ ધ એના 3 સૂત્ર હતા, એમાંથી જે સેકન્ડ સૂત્ર હતું કે ut પ્લસ હાફ at સ્ક્વેર, પણ એમાં ut એટલે કે સ્ટાર્ટિંગ એટ ધેટ મોમેન્ટ એની પોઝિશન 0 લેશો એટલે આપણે ut = 0 મળશે. ધેટ્સ વાય હાફ at સ્ક્વેર હશે, એમાં a બરાબર 2y/t² એનું એસિલરેશન આપ્યું છે. કઈ રીતે? તો કે જે આ y વાળું સૂત્ર આપ્યું છે ને, y વાળું સૂત્ર આપ્યું છે ને એની અંદર જે ut છે એ 0 થશે. કેમ? એટ ધ મતલબ કે સ્ટાર્ટિંગ પોઝિશન હશે તો એમાં at² છે, તેમાંથી a ને જો હું સૂત્ર કરતા બનાવું તો 2y/t² મળી ગયું. હવે જ્યારે આ F = ma વાળું સૂત્ર મેં ઉપર લીધું, એની અંદર a ની વેલ્યુ હું પુટ કરું તો 2s અને t². અહીંયા s એટલે આ જ, s = y એટલે આ એ જ થયું કે 2y/t². હવે જ્યારે કમ્બાઈન કરીએ બંને ઇક્વેશનને કે રાઈટ એંગલ ફિલ્ડ વાળું અને જે ડાયરેક્શનલમાં કીધું હતું બંનેને ઇક્વેટ કરીએ તો x = મળે vt. કેમ કે x ડાયરેક્શનલની અંદર તો શું છે કે જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે એ જ, તો પોટેન્શિયલ ઇન ટાઈમ. ઓકે, તો એ v/d અને આ જે સૂત્ર આપ્યું આ સૂત્ર, એના પછી આ જે સૂત્ર મળ્યું આપણને અને ઉપર એક મળ્યું ev/d, એ બંનેને જો આપણે કમ્પેર કરીએ તો એમાં જે t છે અહીંયા એની જગ્યાએ જો અહીંયાથી t ને આપણે જો સૂત્ર કરતા કરીએ તો આવે x/v. તો અહીંયા t² ની જગ્યાએ હું x/v મૂકું તો v² ઉપર, તો એના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનનો જે આ જે પાથ છે એ મળી શકે ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ. એવી જ રીતે નીચે એક આનું કન્ક્લુઝન આપ્યું છે કે જ્યારે ચાર્જ પાર્ટિકલ મૂવ ઇન પેરાબોલા ઇફ projected into electric field in direction at right angle to the field. જ્યારે right angle to the field આપીએ ત્યારે પેરાબોલામાં એન્ડ along the electric field આપીએ ત્યારે સ્ટ્રેટ લાઈનમાં. તો જુઓ, જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર જોયું તો ત્યારે કેવું હતું કે રાઈટ એંગલ સાઈડની અંદર મેગ્નેટિક ફિલ્ડને આપણે કરીએ તો એની અંદર આપણને સર્કલમાં મળતું હતું ઇલેક્ટ્રોનની મોશન, અને મેગ્નેટિક ફિલ્ડની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે એની મોશન મળે છે આપણને પેરાબોલા. બટ મેગ્નેટિક ફિલ્ડ અલોંગ ધ ડાયરેક્શન કર્યું હતું જ્યારે આપણે એને અલોંગ આપતા હતા, ઇલેક્ટ્રોનની મોશનને અલોંગ ધ મેગ્નેટિક ફિલ્ડ આપતા હતા ત્યારે આપણને સ્ટ્રેટ લાઈન મળતી હતી. એન્ડ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર પણ આપણે જ્યારે આપીએ છીએ ત્યારે પણ શું મળે છે આપણને? સ્ટ્રેટ લાઈન. એટલે એના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે જ્યારે ઇલેક્ટ્રોનની જે દિશા છે એ દિશામાં જો ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડ આપણે આપશું તો જે પાર્ટિકલની મોશન હશે એ એવરી ટાઈમ સ્ટ્રેટ લાઈન જ હશે. બટ જો આપણે એને અલોંગ રાઈટ એંગલનો યુઝ કરીને આપશું તો જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આપશું ત્યારે એ સર્ક્યુલર મોશન બતાવશે અને એ આગળ જતા હેલિકલ પાથમાં કન્વર્ટ થશે. પણ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપશું ત્યારે એ પેરાબોલામાં કન્વર્ટ થશે. તો આવી રીતના છે ઇલેક્ટ્રોનની મોશન ઇન ડિફરન્ટ ફિલ્ડ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. હવે પેલી પીપીટી સ્ટાર્ટ કરી દે. હા, ઓકે. માં 3rd નંબર
બોહર એટોમિક મોડેલ હતું ને ત્યાં. ઓકે. હેલો. 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 સ્ટાર્ટ કર. 8 મિનિટ બાકી છે. ટાઈમર આવી ગયું છે. રિમાઇન્ડર. ઓકે. બોહર મોડેલનું એક પોસ્ટ્યુલેટ અહીંયા આપ્યું છે. એના 3 પોસ્ટ્યુલેટ છે કે જે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ રિવોલ્વિંગ ઇન ધેર રિસ્પેક્ટિવ ઓર્બિટ વિધાઉટ લૂઝિંગ ધ એનર્જી. ધીસ ઇઝ બીકોઝ એનર્જી's ફ્રેક્શન ઓફ ક્વોન્ટમ કેન નોટ બી લોસ્ટ. મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ઓર્બિટમાં જ મુવમેન્ટ કરતો હોય છે ત્યારે એને એનર્જી લૂઝ નથી કરતો, બટ જ્યારે એનર્જી એમિટ કે એબ્સોર્બ કરે છે ત્યારે એ ઇલેક્ટ્રોનની જે મોશન છે એ યા એક લેવલમાંથી બીજા લેવલમાં ગયું હોય ત્યારે જ થાય છે. એના સિવાય એ એનર્જી એબ્સોર્બ કે એમિટ નથી કરી શકતું. ધ એંગ્યુલર મોમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન મૂવિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇઝ ક્વોન્ટાઇઝ. મતલબ કે જ્યારે એની આજુબાજુ મોશન કરે છે ત્યારે એની એંગ્યુલર મોમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ. આ બોહર મોડેલ બહાર પડ્યું ત્યારે બોહર મોડેલની અંદરથી આપણે આ બધા એના ક્વોન્ટમ નંબર મળ્યા જેને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કીધા. એની અંદર આપણે આ બધી એનર્જીસ મળી જે E1, E2, E3. પછી આ જે કે એલ એમ એન ઓ એ બધી આપણે એને ઓર્બિટ્સના પાથ કીધા. ઓકે. નેક્સ્ટ. હવે છે ઇલેક્ટ્રોન એમિશન. જ્યારે કોઈ આપણે મેટલ લઈએ તો એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં આવે અને એના ઉપર ફોટોન, ઇટ મીન્સ કે કોઈ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન યા લાઇટ આપવામાં આવે ત્યારે એ જે મેટલની સરફેસ ઉપરથી જે ફ્રી ઇલેક્ટ્રોન હોય છે એ શું થઈ જાય છે? એમિટ થઈ જાય છે. તો એને કહેવાશે ઇલેક્ટ્રોન એમિશન. નેક્સ્ટ. ફોટો ઇલેક્ટ્રિક એમિશન. એટલે ફોટો ઇલેક્ટ્રિક એમિશન એવી મેટલ્સ કે એવી મટીરિયલ્સ ઉપરથી થાય છે કે જેમાં અહીંયા લખ્યું છે કે આલ્કલાઇન મટીરિયલ. તો કે કેવા કેવા? તો કે સોડિયમ, પોટેશિયમ, રૂબેરિયમ એવી બધી મેટલ ઉપરથી જ્યારે આપણે લાઇટ આપીએ ત્યારે એના રેડિયેશન થઈને જે ઇલેક્ટ્રોન બારે એમિટ થાય તો એને આપણે ફોટો ઇલેક્ટ્રિક એમિશન કહીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક એમિશન મોસ્ટ ઓફલી આપણે એલઈડીમાં જોઈ શકીએ છીએ. ઓકે. છેલ્લી 2-3 સ્લાઇડમાં થોડુંક ફાસ્ટ થયું બીકોઝ ઓફ ટાઈમ ઇશ્યુ. ઇફ કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કહી શકે. વી હેવ 5 મિનિટ. 5 મિનિટ છે. 5 મિનિટ છે. હા, તો એ જ કે જે આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર બધી ચર્ચા કરવાની છે એની અંદર જે ઇન્ટરનલ મિકેનિઝમ જો આપણે કોઈ પણ ડાયોડનાથી જોવા જઈએ તો એ બધું આ ઇલેક્ટ્રોન ડાયનામિક્સ ઉપર ડિપેન્ડન્ટ છે. ધેટ્સ વાય વી હેવ ટુ નો ધ ઇલેક્ટ્રોન ડાયનામિક્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇલેક્ટ્રોન ડિવાઇસથી સ્ટાર્ટ કર્યું હતું. ઇલેક્ટ્રોન ડિવાઇસથી આપણે ઇલેક્ટ્રોન કમ્પોનન્ટમાં આવ્યા. કમ્પોનન્ટના પાર્ટ પડ્યા. એ કમ્પોનન્ટના પાર્ટમાંથી આપણે જે એનર્જી સ્ટોરેજ ડિવાઇસ હતા એની અંદર ગયા. એ એનર્જી સ્ટોર કરતા હતા તો કઈ રીતે સ્ટોર કરતા હતા એનું અંદરનું મિકેનિઝમ જોવા માટે આપણે અહીંયા ઇલેક્ટ્રોન ડાયનામિક્સ સુધી પહોંચ્યા. કાલથી આપણે સેમિકન્ડક્ટર ઉપર આવી જશું કે હવે ઇન્ટરનલ મિકેનિઝમ તો આપણને ખબર પડી ગઈ બધા કમ્પોનન્ટની અંદર કેવું થતું હશે. હવે સીધી આપણે એની કેરેક્ટરિસ્ટિક જ જોતા જશું. ઓકે, આની અંદર આવું એમિશન થાય છે, આની અંદર આવી રીતે થાય છે. ઓકે, આજનો ઓવરવ્યૂ તો એ જ છે કે આપણે ઇલેક્ટ્રોનનું ડાયનામિક્સ સમજ્યું અને એમિશન કઈ રીતે થાય એ સમજ્યું. તો આપણે કહી શકીએ કે કઈ જગ્યાએ આપણે કેવા ડાયોડને
યુઝ કરી શકીએ અગર આપણે ઇન્ટરનલ મિકેનિઝમ